આણંદ લોકસભા મત વિસ્તારમાં આવેલા બોરસદ શહેરમાં આજે વર અને કન્યાએ સપ્તપદીના 7 ફેરા પૂરતા પૂર્વે મતદાન મથક પર મતદાન કરી દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાની ફરજ અદા કરી હતી। પીઠી ચોળેલી કન્યા તેના ભાવિ પતિ સાથે મતદાન મથકે આવતા લોકો આશ્ચર્યમાં મુકાયા હતા। બોરસદ શહેરમાં ધરતીનગર સોસાયટીમાં રહેતા ગૌરવકુમાર પટેલના લગ્ન આજે શહેરની નિરાલી નામની યુવતી સાથે નક્કી કરાયા છે અને આજે બપોર બાદ તેઓ સપ્તપદીના 7 ફેરા ફરી લગ્ન ગ્રંથિએ જોડાશે। નિરાલીને આજે સવારે પીઠી ચોળવામાં આવી હતી, પરંતુ દેશના ઉજ્જવળ ભાવિ માટે તેણે લગ્ન પૂર્વે મતદાન કરવાનું નક્કી કર્યું હતું અને પીઠી ચોળેલા કપડાં પહેરીને નિરાલી પોતાના ભાવિ પતિ ગૌરવની સાથે મતદાન મથક પર પહોંચી હતી અને મતદાનની પવિત્ર ફરજ અદા કરી હતી। વરકન્યા સાથે મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચતા તેઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। સાથે જ તેઓએ દરેકને મતદાન અવશ્ય કરવા અપીલ કરી હતી। આજે અમારા લગ્ન હોવા છતાં અમે અમારો કિંમતી સમય કાઢીને વોટ આપવા આવ્યા છે, તો સૌને નમ્ર વિનંતી છે કે દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે મતદાન કરવું જરૂરી છે। અમારા લગ્ન હોવા છતાં અમે ટાઈમ કાઢીને દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે અમે મતદાન કરવા આવ્યા છે, તો સૌને નમ્ર વિનંતી છે કે મતદાન કરવું જરૂરી છે।